વલસાડ પાલિકા દ્વારા શહેરનો ઘન કચરાનો સીધો નિકાલ ઔરંગા નદી કિનારે કરતા પાણી દૂષિત થવાની દહેશત। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાંથી ઉંચકવામાં આવતા ઘન કચરાનો સીધો નિકાલ ઔરંગા નદીના કિનારે કરવામાં આવી રહ્યો છે। સાથે મૃત પશુઓ પણ ખુલ્લામાં નાખવામાં આવતા નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। ત્યારે નદીમાં કચરાનું પુરાણ સાથે કિનારાના આસપાસના કચરાના ખડકાયેલા ઢગલા થતા જો નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવે તો કચરો અને મૃત પશુઓ સીધો વલસાડ શહેર તથા આસપાસના ગામડાઓમાં જવાની ભીતિ સતાવી રહી છે। વલસાડની ઓળખ ગણાતી ઔરંગા નદીનું અસ્તિત્વ સમાપ્ત થવાની આરે આવી ગયું છે, કારણ કે વલસાડ પાલિકા દ્વારા શહેરમાંથી ઉંચકવામાં આવતા ઘન કચરાનો સીધો નિકાલ લીલાપોર નજીક ઔરંગા નદી પર કરવામાં આવી રહ્યો છે, જેને કારણે નદીનો 30%થી વધુ ભાગ કચરાના ઢગલા નીચે પુરાઈ ગયો છે। કચરો ઉપરાંત મૃત પશુઓને પણ નદીમાં નાખી દેવામાં આવી રહ્યા છે। પરિણામે નદી ભયંકર હદે પ્રદૂષિત થઈ ગઈ છે। નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા સામે વિરોધ કરનારી પર્યાવરણવાદી સંસ્થાઓને ઔરંગા નદીની હાલ પડી રહેલી દુર્દશા નજરે પડી રહી નથી। લીલાપોર ગામેથી પસાર થતી ઔરંગા નદી ઉપરનો મોટા પુલ તરીકે ઓળખાતા રેલવે બ્રિજની નીચેના ભાગે નગરપાલિકાના સેનેટરી વિભાગના કામદારો દ્વારા શહેરમાંથી ટ્રેક્ટરોમાં ભેગા કરાયેલા ઘન કચરાનો નિકાલ સીધો કરાઈ રહ્યો છે। એક સમયે પાણીથી છબોછલ રહેતી ઔરંગા નદીનો 30%થી વધુ ભાગ કચરાના ઢગલા નીચે પુરાઈ ગયો છે। નદીનું પાણી ભયંકર હદે પ્રદૂષિત થઈ ગયું છે। નદી કિનારે તેમજ નદીની અંદર મૃત પશુઓ પણ સીધા પાલિકા દ્વારા નાખવામાં આવી રહ્યા છે। તો બીજી બાજુ કચરો નદીમાં નાખવામાં આવતા આગામી દિવસો જો પૂર આવે તો કચરો અને મૃત્યુ પામેલા પશુઓ પૂરના પાણી સાથે શહેર તથા બાગડાખુડ ગામમાં જશે, જેના કારણે બીમારી ફેલાવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે। આ સમગ્ર મામલે વલસાડ નગરપાલિકા ઘોર નિંદ્રામાં જોવા મળી રહી છે। ત્યારે આ અંગે વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા નગરપાલિકાના સીઓને સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે આ કચરાનો નિકાલ પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું। નગરપાલિકા વલસાડની અંદર આપણે જે લીગેસી વેસ્ટનો નિકાલ કરવાનો છે એના અંતર્ગત ત્યાં આગળ આપણે એક પ્રોસેસિંગ યુનિટ જે છે એ મંજૂર કરાયું છે અને હાલ એ જે છે તમામ કાર્યવાહી ચાલુ છે। એની વહીવટી મંજૂરીને તમામ મળી ગઈ છે કે જે ટૂંક સમયની અંદર પ્રોસેસિંગ કરીને, એટલે કે જે આખો જે વેસ્ટ છે એનો પ્રોસેસ કરીને નિકાલ કરવા માટેનો એક આખો DPR બનાવીને એ પ્રોજેક્ટ જે છે હાલ ચાલુ કાર્યવાહીમાં છે। પરંતુ આપણે આ વર્ષે ચોમાસાની સિઝન પહેલાં એ પૂર્ણ કરી શક્યા નથી, તો આ ચોમાસા પૂરતું એ જે કચરો છે એ નદીમાં ના વહી જાય એ માટે થઈને આપણે ત્યાંથી એ જે કચરો છે એને થોડું સાઈડમાં કરી શકીએ અને એ રીતના સૂચનો જે છે નગરપાલિકાને ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે। બીજું કે ત્યાં આગળ આપણે એક આખી કમ્પાઉન્ડ વોલનું પણ નિર્માણ કરી રહ્યા છીએ। 300 મીટરની વોલ જે છે એની કામગીરી ચાલુ છે અને બીજી લગભગ 400 મીટર જેટલી વોલ છે એના માટે થઈને આપણે દરખાસ્ત કરેલી છે। ટૂંક સમયમાં એની ગ્રાન્ટ પણ મળી જશે, તો એક આખું કમ્પાઉન્ડ જે બની જશે ત્યાર પછી આ જે કચરા જે છે એની સમસ્યા કે જે નદીની અંદર વહી જાય છે એ બિલકુલ બંધ થઈ જશે। નવી ડમ્પિંગ સાઇટ કરતાં પણ ખાસ કરીને જે આ વેસ્ટ છે, કચરો છે, એનું પ્રોસેસિંગ યુનિટ આપણે સ્ટાર્ટ નથી કરી શક્યા। ઘણા બધા કારણો છે, એના ફેક્ટર્સ છે, એને કારણે એને લીધે થઈને ડમ્પિંગ સાઇટ ફૂલ થઈ ગઈ છે। તો જેવો આ પ્રોજેક્ટ સંપૂર્ણ અસ્તિત્વમાં આવી જશે તો આ જ જગ્યાએ કચરાનો નિકાલ પણ સહેલાઈથી થઈ જશે। 30% એકદમ કચરો ઠાલવી નાખી નદી જે લોકોએ પેક કરી દીધી છે અને ત્યારબાદ જે કચરો જે ભરતીના પાણીથી તો અત્યારે થોડો આવતો છે, પણ ઉપર વરસાદના લીધે જો એ કચરો આવે તો પૂરમાં બગડાખૂટ ગામમાં કચરો પસરી જાય છે। નગરપાલિકાથી તો કચરો જે ઠાલવવામાં આવે મોટે ભાગનું બધું જ નુકસાન થાય છે। આખું ગામ જ કે તેમાં આખું કચરાથી દટાઈ જાય છે, તો એટલે નુકસાન એટલે એમાં તો પૂછવાનું જ નહીં આવે એમ। મરેલા ઢોર આવે, ભયંકર ઢોર આવે, કારણ કે નગરપાલિકાથી જે પણ ઢોર ઉચકવામાં આવે છે ને તેને જે જોવા જાય તો પશુપાલકને જે રીતે એક મનુષ્યને જે ખાડો ખોડીને દાટવામાં આવે તેવું જ પશુપાલનને કરવામાં આવે છે। પણ નગરપાલિકા દ્વારામાં જે 1500, 2000, 2500ની પાવતી જે ફળવામાં આવે છે એ ખાલી ટ્રેક્ટર પૂરતું લઈ જાય છે અને બધા ટ્રેક્ટર નદી તરફ જ નાખે છે, એટલે ગાય ને બધું ભેંસો ઘસડાઈને પછી બગડા તરફ જ આવે છે।
નગરપાલિકાની જવાબદારી કહેવાય. જો નગરપાલિકા સફાઈ નહીં કરે, આટલા વર્ષોથી તો અમે સફાઈ કરતા જ આવેલા છે, પણ હવે અમારી પરિસ્થિતિ એવી છે કે મારું ગામમાં જે કે તેમ ઘરવેરા પર કામ ચાલે છે ને, જે ગ્રાન્ટ આવે છે તેમાં કામ જ કરવાના, આવું કંઈ કામ તો થતું છે નહીં મળે. એટલે નગરપાલિકા જો હવે પછી સફાઈ નહીં કરે તો, ને બીજું કે અમારે તો કોઈને પણ જાનહાની કંઈ જોખમ થવું નહીં જોઈએ. જો ના કરે નારણ થયું તો આવતા સમયોમાં જો વારે ઘડીએ વર્ષોથી આ રજૂઆત અમે કરતા આવેલા છે કે જ્યારે પણ કચરો આવી ગયો પૂરના પાણીથી તો સફાઈ નગરપાલિકાએ કરવાનું, તેમ છતાં પંચાયત કરાવતી છે, ગ્રામ પંચાયત. તો હવે પછી એ નહીં જો થાય યોગ્ય તો મેં ભૂખ હડતાલ પર આગળ બેસે નગરપાલિકા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.